તમે મને કથામાંથી કીધું તો વામન ચરિત્ર તમે ભૂલી ગયા. તો તમે પછી એ વસ્તુને રિપીટ ના થાય એના માટે તમે તમારે પર અભ્યાસ કર્યો હશે કે મારે આ વસ્તુ કરવી જોઈએ. તમારા મુતાબિક કે જીવનમાં અભ્યાસ કરવો કેટલો જરૂરી છે બધી વસ્તુ માટે? પહેલા તો વાત કહું છું, અભ્યાસ વગર કોઈ દિવસ વ્યાસપીઠ ઉપર બેસાતું જ નથી. આજે બધાને પ્રણામ કરું છું, બધા મારા પૂજનીય છે, પણ તકલીફ મોટા મોટી આજે ભારત વર્ષની થઈ ગઈ છે. આ બોલું છું ત્યારે કદાચ કોઈને કોન્ટ્રોવર્સી જેવું લાગે, બટ અભ્યાસ વગર, સંસ્કૃતનો અભ્યાસ વગર જે વ્યાસપીઠ ઉપર બેસે છે એ સમાજને બહુ નુકસાન કરે છે. યસ, કારણ કે મેં જોયું છે જ્યારે સમાજ તમને સાંભળતો હોય ને, એમાં એક નાનો પણ વર્ગ હોય, મધ્યમ પણ વર્ગ હોય અને એક હાઈફાઈ વર્ગ હોય છે. પછી હાઈફાઈ જે વર્ગ જે ધર્મને જાણે છે એ લોકો પાછળથી ધર્મને બહુ નિમ્ન કક્ષામાં લઈ જાય છે. એમને કંઈ આવડતું જ નથી, આણતા અથવા સમાજને થોડી બીજી દિશા આખી મળે છે. જેમ કે ભાગવતજી છે, તો ભાગવતજી એક એવો ગ્રંથ છે કે તમે એક ભણેલો માણસ કથા કરતો હોય, એક અભણ માણસ કથા કરતો હોય. અભણ માણસ કદાચ ભક્તિથી કરી શકે, બરાબર છે, પણ સમાજની એટલી બધી અસર નથી થતી. જ્યારે અપ ટુ એન્ડ ભાગવત ભણીને જ્યારે એને અભ્યાસ કરીને જ્યારે પ્રવચન કરવામાં આવે છે, બોલવામાં આવે છે, ત્યારે મેં માર્કિંગ કર્યું છે એ 1000% અસર થાય છે, 1000% સમાજમાં અસર થાય છે. બીજી વસ્તુ, ભાગવતમાં રહેલા પ્રત્યેક શ્લોક છે એ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. પ્રત્યક્ષમ કૃષ્ણ એ વહી, સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે. એટલે મારું મંતવ્ય એવું છે, પહેલા અભ્યાસ કરો પછી વ્યાસપીઠ ઉપર બેસો. હા, તમે સત્સંગના માધ્યમથી કોઈ નાના ટોપિકની ઉપર તમે સત્સંગ કરો એ ચાલે, પણ અભ્યાસ કર્યા વગર જો તમે કથા કરો છો તો સમાજમાં બહુ મોટું તમે નુકસાન કરો છો. MNH घर सजाएं खुशियां लाएं.